ભાવેશભાઈ ચાલુ કરો। जेआरसीएम सभी गुजराती में जेआरसीएम બધા મિત્રોને તો ખાસ જે સમયસર હાજર થઈ જશે 25-26 જેટલા પાર્ટિસિપેટ હાજર છે અને જે આવવાના છે એને ખૂબ ખૂબ ધન્યવાદ। સમયસર જે આવી ગયા હોય એને સમયની ખાસ કિંમત હોય છે અને જે કદાચ કોઈ સમય સંજોગ 2-5 મિનિટ લેટ હોય અને સમય પછી પણ આવે એને ખૂબ ખૂબ ધન્યવાદ, વેલકમ। મારું નામ ભાવેશ કુમાર, હું એક અમરેલી જિલ્લો સાવરકુંડલાથી બિલોંગ કરું છું અને 1 વર્ષ દિવસથી આ સિસ્ટમમાં નાનું મોટું શીખું છું અને જે હું શીખ્યો એ બીજાને શીખવાડવાની કોશિશ કરું છું। મારો મકસદ એક આરસીએમમાં આવવાનું એક જ કે હું એક ઓર્ગેનિક ખેતી કરતો હતો અને એમાં મારો બસ ધ્યેય એક જ હતો કે હું સારું ખાવ અને મારું જે સારું ઉત્પાદન આવે એ લોકોને ખવડાવું। તો આ માધ્યમથી મને એક આરસીએમ સિસ્ટમ મળી અને એમાં પહેલા મને તો પૂરો વિશ્વાસ નહોતો। મેં થોડાક ટાઈમમાં 2-3 વસ્તુ પ્રોડક્ટ લઈ અને થોડી પહેલા જોયું કે ભાઈ એમાં એવી વસ્તુ આવે છે શું છે, ત્યાર પછી મને વિશ્વાસ આવ્યો કે ભાઈ પ્રોડક્ટ તો સારી છે અને કંપની ઉપર પણ એવો વિશ્વાસ આવ્યો કે ભાઈ આ વસ્તુ કરવા જેવી છે। પણ એક નેટવર્ક માર્કેટિંગનું વાયરલ જ એટલું થઈ ગયેલું કે ભાઈ એ વસ્તુ આપણા માટે શક્ય નથી, એ વસ્તુ ન કરાય એમ કે ભાઈ દોડવાનો પ્રશ્ન છે ને આ છે ને તે છે। એ કોઈ લોકોને કે તો એ એવું જ કે ભાઈ તો બધાને દોડવાનો બિઝનેસ છે, પણ જે આપણે કરી રહ્યા છીએ એ કોઈને કંઈ અલગ કરવાનો બિઝનેસ નથી કરી રહ્યા। આપણે જે કરીએ છીએ એ જોડવાનું કામ કરીએ છીએ। તો એક આપણે વિચારધારાથી કે ભાઈ જોડવાનું કામ તો સારું કહેવાય કે ભાઈ બેને કઈ અલગ તો નથી કરતા, જોડીએ છીએ। પ્લસ દરેક પ્રોડક્ટની અંદર એક એક વસ્તુ તમે વિચાર કરો કે ભાઈ મારા જ ઘરની વાત કરું તો મારા મોટા છોકરાને એક એલર્જી હતી માટીની, કે ક્યાંય માટીની અંદર જાય તો એને નાકની અંદર શ્વાસોશ્વાસમાં જાય તો તાત્કાલિક એને શરદી થઈ જાય। એ કોન્ટેક્ટમાં આવ્યા પછી અડધો કલાકની અંદર જ એક શરદી થઈ જાય। તો મેં મારા અપલાઈન એવા ગુંજન સરને વાત કરી કે ભાઈ સર આ એક તકલીફ છે તો એના માટે હું કરું? તો સાહેબે મને કીધું કે ભાઈ એને સંજીવની પ્રાઇસ આંબલાની 2 ટાઈમ 1-1 ચમચી ખવડાવો તો એની ખાલી કિંમત તો આપણી ડીપી પ્રાઇસ 160 રૂપિયા। તો 160 રૂપિયાની એક બોટલ એમને 2 ટાઈમ લીધી, એક સંજીવ પ્રાઇસ લગભગ 3-4 મહિના તો લગભગ થઈ જશે કે વધારે થયું છે, ત્યાર પછી એક પણ વાર એલર્જીની શરદી નથી। એવી ઘણી આપણી પ્રોડક્ટ છે અને એક એક પ્રોડક્ટ લઈ અને એક એક પ્રોડક્ટ ઉપર આપણે ખુદ પહેલા વિશ્વાસ કરી, ટેસ્ટ કરી કે એમાં શું છે અને પછી બીજા લોકોને કહી। આજે કોઈ કારણોસર સરકારી કાર્યક્રમમાં મારે હાજર રહેવાનું થયું હતું ઓર્ગેનિક ખેતીના માધ્યમથી, નો સમય હોવા છતાં મને આત્મા પ્રોજેક્ટ નામનો એક સિસ્ટમ આવે એમાંથી કીધું ભાઈ તમારી પ્રોડક્ટ લઈને હાજર રહેવાનું છે તો ફરજિયાત હાજર રહેવું પડે। 3 કલાક આજુબાજુમાં જે આત્મા પ્રોજેક્ટના જે સાહેબ હતા એમને અને એક અમારા રિલેટિવ મિત્ર હતા એ ખેડૂત હતા, એમને મેં કટકે 5 મિનિટ 10 મિનિટ અડધો કલાક એવી આરસીએમ જ તીરસ્યું અહીંયા બેઠા કાર્યક્રમનું કામ કરતું હતું। અમે 3-4 જણ વચ્ચે બેઠા હતા તો અમે એ અમારું કામ કર્યું, કારણ કે તો મોટો 4,000 માણસ કાર્યક્રમ હતો તો આપણે સાઈડમાં બે અને આપણે આપણું કામ કરીએ તો થઈ શકે। હમણાં દિવસ પહેલા જ એક મિટિંગમાં કીધું હતું કે ભાઈ તમે કોઈ પણ પોઝિશનમાં હો, પ્રસંગમાં ગયા હો, ક્યાંય હારા કામે ગયા હોય કે ક્યાંય કોઈ નબળા કામે ગયા હોય તો ગમે ત્યાં થઈ શકે। આરસીએમ સિસ્ટમ એવી છે કે તમે ગમે ત્યાં આ વસ્તુનો પ્રચાર કરી શકો। કરવાનું શું છે કે ભાઈ આપણે જે કાંઈ વસ્તુનો અનુભવ લીધો છે, જે કાંઈ આપણે ખાધી છે એમાંથી જે આપણે રિઝલ્ટ મળ્યું છે એ જ વસ્તુ આપણે લોકોને કહેવાની છે। એ ખુદ આપણે કરેલું, ખુદ આપણે ખાધેલું કે ખુદ આપણે અનુભવ કરેલો હોય એ કે તો એમાં ઘણો ફેર પડે। પ્લસ કોકની વાત સાંભળેલી હોય એ કરી એમાં ફેર પડે અને હાવ અધરોધર વાત કરતા હોય કે ભાઈ આનું આમ તો એમાંય ઘણો ફેર પડે। તો પેલા ખુદ દરેક પ્રોડક્ટની આપણે નોલેજ લઈ, પ્રોડક્ટની અંદર શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ આવે છે એનું ચેક કરી અને પછી લોકોને કહી કે ભાઈ આ વસ્તુ આપણે હેલ્થ માટે સારી છે। આ એક સિસ્ટમ જ એવી છે કે આપણી અપલાઈન હોય કે લાઈફ લાઈન હોય કે ક્રોસ લાઈન હોય,
કોઈ પણ આ બિઝનેસ ની અંદર કામ કરે તો આપણને આ સિસ્ટમ થી ક્રોસ લાઈન હોય તો આપણે એમ થાય કે ભલે કઈ વાંધો નહીં, કરે છે ને. હમણાં જ એક મારા રિલેટિવ હતા કે ભાઈ મારા નજીકના છે તો એનામાંથી હું પ્રોડક્ટ લઉં. મેં કીધું સારું, પણ તમે ખાજો, મારામાંથી લો તો મને વાંધો નથી, એનામાંથી લો તો વાંધો નથી, પણ તમે ખાજો. એટલે આ એક સિસ્ટમ જ એવી છે કે ભાઈ આની અંદર એના ઓરા જ એવા છે કે ભાઈ કોઈ પણ કામ કરે, કોઈ પણ સિસ્ટમની પ્રોડક્ટ કોઈનામાંથી લે તો એ એકબીજાને એમ ન કે ભાઈ તું એમાંથી નહીં એમાંથી લે. બાકી દરેક ધંધો તમે માર્કેટિંગ કરો કે ભાઈ ગમે ત્યાં, માફ કરજો છોકરો હોય તો નો કહેવાય, પણ હું કહું છું કે ભાઈ તમે રોડ ઉપરથી નીકળો તો એવો વિચાર કરે કે આ રોડ ઉપર કોઈને પંચર જ ન પડે, એવો વિચાર કરે? ન કરે. એમ જ કે આમાં કોકને આજે 5-10 જણને પંચર પડે તો મારું હાલે. પછી કાંઈ કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ વસ્તુ એવો માર્કેટની અંદર ધંધો હોય તો એ કોઈ દિવસ કોઈનું સારું વિચાર કરે એવો બને જ નહીં. તો આ એક સિસ્ટમ જ એવી છે કે અપલાઈન, લાઈફલાઈન કે ક્રોસ લાઈન, કોઈ પણ આ સિસ્ટમની અંદર કામ કરે તો એ ખુશી ખુશી જ થાય, કાંઈ વાંધો નહીં કે ભાઈ સિસ્ટમમાં છે, કામ કરે છે. આપણી ક્રોસ લાઈન હોય ને કદાચ ફોન આવે તો એ કોઈ મદદ કે કાંઈ એની સૂચનની જરૂર હોય તો પણ આપણે ઓછેથી એને પ્રોડક્ટની કે જે કાંઈ આપણી પાસે હોય એવી માહિતી એને આપી કે ભાઈ કાંઈ વાંધો નહીં, એને ફાયદો થાય તો એનો આપણને આશીર્વાદ મળશે અને એના ભાગરૂપે આપણે એક સહભાગી બનશું કે ભાઈ આપણા કાંઈ પણ નોલેજથી એમને આ પ્રોડક્ટથી કે આ કાંઈ તકલીફથી રાહત થઈ તો એનો એક હિસ્સો આપણે મળશે. તો આ એક જ સિસ્ટમ એવી છે, હું એવું માનું છું કે ભાઈ કોઈ પણ કાર્ય કરતા પણ કરી શકાય. હમણાં જ મારી વાત કરું તો હું એક વાડીમાં ખેતી કામ કરતો મને મીટિંગ લેવાનો ચાન્સ મળ્યો. ગુંજન સરે કીધું, હું પહેલા તો ગુંજન સરનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું કે આજે મને આ એક 5 વાગ્યાના સેશનમાં બોલવાની તક આપી અને હું જે કાંઈ મારી ભાષામાં ખેડૂત છું અને આરસીએમ સિસ્ટમની અંદર થોડું શીખતો જાઉં છું અને મારી ભાષામાં જે કાંઈ મને બોલવાનો ચાન્સ મળ્યો અને જે કાંઈ હું કહું છું એ ગુંજન સરના એક માર્ગદર્શન અને એની એક રાહ નીચે જ હું કામ કરું છું અને એવાની અનુસાર જ અમે કરીએ છીએ. આથી હું ગુંજન સરનો ખૂબ ખૂબ ઋણી છું અને ક્યારેય પણ મને કદાચ ફોન કરીને કીધું છે કે ભાવેશભાઈ આ વસ્તુ કરવાની છે તો હું તરત જ એને શક્ય હોય ત્યાં સુધી અને થઈ શકે હોય તો જ ઓકે સર, થેન્ક યુ સર, ઓકે સર, થેન્ક યુ સર, આ નહીં. જો આપણીથી શક્ય હોય અને થાય એમ હોય થઈ જ જવાનું હોય, પણ એ કરી શકવાનું હોય તો જ આ પાડવાની. ઘણાની સિસ્ટમમાં પણ એવી આદત છે કે ગમે ત્યારે આ પાડી દે કે ભાઈ હા ઓકે સર, થેન્ક યુ સર, પણ પછી પાછળ વિઝન કાંઈ હોતું નથી. એટલે આજે મને જે આ 5 વાગ્યાની મીટિંગ શરૂ કરાવવાનો મોકો દીધો અને જે કાંઈ 5 મિનિટ બોલવાનો ચાન્સ આપ્યો એ બદલ મારા અપલાઈન એવા સર ગુંજન સરનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ સિસ્ટમની અંદર અત્યારે મારા ખ્યાલ પ્રમાણે 37 જણા હાજર છે. તો જ્યારે અમારે એક મંદિરે સ્વામી છે નિલેશ સ્વામી શાસ્ત્રી, તો એ એવું કહેતા કે ભાઈ મારી ઓડિયન્સમાં કથાકાર છે, ઓડિયન્સમાં કદાચ 2-3 હજારનું ઓડિયન્સ બેઠું હોય તો મને કાંઈ કોઈ બોલવામાં સંકોચ ન હોય, પણ એ સંપ્રદાયની અંદર એક શાસ્ત્રી જ્ઞાન પ્રકાશ દાસ સ્વામી એવું નામ છે, હમણાં જ અમારી એક ઉત્સવમાં આવ્યા હતા તો એને મેં જોયા. તો એક વ્યક્તિ બેઠી હોય તો મને એવું થાય કે મારે હું બોલું, એમ જ્યારે હું બોલતો હોય અને મારી સામે ગુંજન સર બેઠા હોય તો મને પણ એવું બોલવામાં ઘણીવાર ભૂલ થઈ જાય કે ભાઈ હું બોલું, હું ન બોલું. એટલે બસ મારી વાણીને વિરામ આપી અને આગળનો દોર હું ગુંજન સરને કહું કે ભાઈ આગળનો દોર ગુંજન સર સંભાળે. થેન્ક યુ. જે કાંઈ કદાચ શીખવામાં જ કાંઈ બોલવામાં ભૂલ થઈ હોય તો ભૂલ તો થાય, બોલ્યા એટલે ભૂલ થાય. 2 વસ્તુ છે, કા ભૂલ ગોતવા વાળા બની જાય ને કા ભૂલ કરનાર બની જાય. અમે સર એકવાર મીટિંગમાં બેઠા હતા તો એને મને તરત કીધું સરે કે ભાવેશભાઈ આ વિચારવા જેવું છે. મેં કીધું બોલો સર. હું કે ભૂલ ગોતવા વાળા બનવું છે કે ભૂલ કરનાર બનવું છે? મેં કીધું થેન્ક યુ સર. ભૂલ કરનાર જ બનવું છે. જો કે કાંઈક કરશું તો ભૂલ થશે, કઈ કરવાનું જ નથી એને તમે શું કર્યું, ઓલા શું કર્યું, એ ભૂલ કરનાર છે, ગોતનાર છે. એને બીજાની ભૂલ જ ગોતવી છે, એને કઈ કરવું તો નથી. એટલે આજે જે કાંઈ મને ચાન્સ આપ્યો અને જે કાંઈ બોલવાની તક આપી તો મારી સામે ગુંજન સર બેઠા છે તો વધારે કાંઈ હું બોલી જ ન શકું. સર ઘણીવાર એવું કહે છે કે હાવ પહેલી વાર બોલો ત્યારે માઇકની અંદર કે ઝૂમની અંદર સર માઇકમાં હોય એવું લાગે અને રેગ્યુલર આદત પડી જાય તો ગુંજન સરની તો એક એવી એક ટોપિક છે કે ફરીવાર જ્યારે માઇક આવે ને બોલવાની પીચ આવી જાય
ત્યારે એ પ્રવીણિકાનો હાથ લાગે એ મૂકવાનું જ બંધ ન થાય, આવું થાય. તો હું હાવ પહેલી વાર ફર્સ્ટ ટાઈમ જ એક મીટિંગ શરૂ કરવાનો મને ગુંજન સરે ચાન્સ આપ્યો. તો જે કંઈ બોલાણું હોય એક શીખવા ખાતર હું બોલ્યો છું, અને કદાચ મારાથી કંઈ બોલાણું હોય તો હું માફી માંગુ છું. ઓવર ટુ ગુંજન સર. થેન્ક યુ, મને આજે જે બોલવાને ચાન્સ આપ્યો. અને કાંઈ બુક પેન કે કાંઈ આગળથી સૂચન વગર જ મેં આજે આ 2-5 મિનિટ લીધી છે. અને કદાચ કંઈ બોલાણું હોય કે જે કંઈ થયું હોય તો ફરીથી માફી માંગુ છું. થેન્ક યુ. ઓવર ટુ ગુંજન સર. થેન્ક યુ સર. જી થેન્ક યુ ભાવેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. જબરદસ્ત શાનદાર શરૂઆત કરાવી. અને હું તો કહું ભૂલ કરનાર જ બનાવી, કારણ કે ભૂલ કરનારથી જ શીખી શકે. જબરદસ્ત પોઈન્ટ તમે કીધો. તો ધન્યવાદ. આજના પ્રોગ્રામ ખૂબ જ શાનદાર શરૂઆત કરાવી, તમારો જે અનુભવ પરિચય. કારણ કે કહી શકાય કે આપણે એમ જ બોલવું હોય તો કદાચ નોટ પેન ડાયરીની જરૂર પડે, પણ અનુભવથી બોલવું હોય તો કાંઈ વસ્તુની જરૂર નથી પડતી. શબ્દ અંદરથી નીકળતા હોય. તો હંમેશા અનુભવ કરાય, અનુભવથી આપણે આગળ વધી શકીએ, આ અનુભવથી આપણે જીતી શકીએ. તો થેન્ક યુ આજના પ્રોગ્રામનો શરૂઆત કરવા માટે. અને તમામ પાર્ટિસિપેન્ટનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજના હાર્દિક સ્વાગત કરું છું પ્રોગ્રામની અંદર. અને આજનો જે ઉદ્દેશ્ય છે, જે સૌથી મોટી સમસ્યાઓ ચેલેન્જ, ગરીબી, બીમારી, મોંઘવારી અને બેરોજગારી, એને એમાંથી છુટકારો મેળવવા માટે આરસીએમ સિસ્ટમ કઈ રીતે આપણે મદદ કરી શકે. કારણ કે આ 4 જે વસ્તુને હરાવવા માટે સરકાર પોતાના પૂરતા પ્રયત્ન કરે છતાં પણ એ પોસિબલ નથી, એ શક્ય નથી. કારણ કે સિસ્ટમ જ એ રીતની તૈયાર થઈ ગઈ છે. ડિજિટલ ઇન્ડિયા બનવા જઈ રહ્યું છે, જેમાં માણસોની જરૂર નથી. સિસ્ટમ કામ કરશે, કોમ્પ્યુટરાઇઝ કામ કરશે, રોબોટિક્સ કામ કરશે. અત્યારે ઘણા વિડીયો જોતા હોય, અત્યારે રોબોટ ખેતરમાં ખેતી પણ કરવા માંડ્યા. અને રોબોટ જે કામ કરશે એને કહેવાય એઆઈ, યાની કે આર્ટિફિશિયલ ઇન્ડસ્ટ્રી છે કે જેની ઉપર પૂરું ધ્યાન આપે છે. અત્યારે આપણે જેટલું વિચારતા નથી ને એટલા કરતા તો સ્પીડથી આ ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરે છે. જે આપણું ધ્યાન નથી એના કરતા સ્પીડથી ઇન્ડસ્ટ્રી ગ્રોથ કરે છે. આપને લાગે નોકરીઓનો ક્રેઝ રહેશે તો નહીં રહે. આપને લાગે છે કે બીમારીથી છુટકારો મેળવવા માટે દવાખાનાઓ છે, તો એ પણ આપણી રોંગ માનસિકતા છે. આપને એમ લાગે ગરીબી એ આપણો વરદાન છે, આપણી શ્રાપ છે, એ પણ આપણી રોંગ માનસિકતા છે. આપણે પણ આરસીએમ સિસ્ટમને સમજવા માટે પહેલી વસ્તુ ઝીરો, યાની કે શીખવા માટે ઝીરો બનવું ખૂબ જરૂરી છે. અહીંયા હું એકાદ બે તમને ટોપિક, એકાદ બે કહાની દ્વારા સમજાવીશ, કારણ કે કહાનીથી વધારે સમજમાં આવે. તો ઘણા વ્યક્તિને એમ હોય મેં આરસીએમ કરેલું છે, મને ખબર છે, મને દુનિયાની જાણકારી છે, મારી પાસે બહુ નોલેજ છે. અને મુકેશ કોઠારી કે પરફેક્શનિસ્ટ પેરાલિસિસ, યાની કે કોઈ વ્યક્તિને એમ ખબર પડી ગઈ કે મને બધું આવડે, યાની કે બ્લોકેજ થઈ ગયું, પછી કોઈ શીખવાને પાત્ર નથી. આરસીએમમાં પણ આપણી પાસે જે જ્ઞાન હોઈ શકે 1 વર્ષ પહેલા 2020 નું પણ હોઈ શકે, 2015 નું પણ હોઈ શકે, 2004 નું પણ હોઈ શકે, અને શરૂઆત થઈ ત્યારે 2000 નું પણ હોઈ શકે. અને જો એ જ ચશ્માથી, એ જ જ્ઞાનથી આજે આરસીએમ કરવા જાય તો શું નુકસાન થાય? અરે આરસીએમ જ નહીં, દુનિયા પડે પડે બદલાય છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. આજના પોસ્ટરમાં વાંચ્યું હોય તો લખેલું છે, સારો ખોરાક ખવાય, સારા દવાખાને ન જવાય. પણ આજે આપણે સારો ખોરાક નથી શોધતા, સારા દવાખાના, સારા ડોક્ટર, સારી મેડિકલ, સારી કઈ જગ્યાએ સારો ઈલાજ થાય આપણે શોધવા માટે જઈએ. તો એકવાર એક વ્યક્તિ હતો જેને મ્યુઝિક શીખવું હતું. તો એ ગુરુજી પાસે ગયા કે ભાઈ મને મ્યુઝિક શીખવાડો, મને બહુ ઇન્ટરેસ્ટ છે મ્યુઝિકની અંદર. તો ગુરુજીએ કીધું કાંઈ વાંધો નહીં, 5000 રૂપિયા લાગશે, 3 મહિનામાં શીખી જશો. એ કોઈ વાંધો નહીં, પરફેક્ટ શીખવાડી દેજો. કે કાંઈ વાંધો નહીં, 5000 રૂપિયા લાગશે, 3 મહિનામાં શીખી જશો. એટલામાં કોઈ બીજો વ્યક્તિ પણ આવ્યો કે ગુરુજી મારે પણ મ્યુઝિક શીખવાનું છે, પણ મને થોડોક અનુભવ છે, મને થોડુંક આવડે છે પહેલા. એટલે કે મને કે 50% યાની કે 50% તો મને આવડે જ છે, ખાલી અડધું અધૂરું બાકી છે, મને શીખવાડી દો. ગુરુજી કે કાંઈ વાંધો નહીં, તમારે 6 મહિના લાગશે અને 10,000 રૂપિયા લાગશે. વાત ધ્યાનથી સાંભળજો. તો પેલો વ્યક્તિ કે આવું કઈ રીતે, કે પેલા વ્યક્તિને કઈ આવડતું જ નથી, એની પાસે 5000 રૂપિયા અને 3 મહિનામાં શીખી જશે? મને તો આવડે છે ઓલરેડી, મને તો ખબર છે બધી મ્યુઝિક વિશે કઈ રીતે છે, મને નોલેજ છે મારી પાસે, તો મારે કેમ 6 મહિના અને 10,000 રૂપિયા? તો ગુરુજી એક વાત કીધી કે પ્રોબ્લેમ એ જ છે કે તને આવડે છે. હવે તને આવડે છે એટલે તું દિમાગ લગાવીશ, તને એમ કંઈક શીખવાડીશ ને તો તું દિમાગ લગાવીશ કે ભાઈ હા આ તો મને ખબર છે, આ તો મેં કરેલું છે, આ મને
સમજણ પડે છે. એટલે પેલા તો મારે ભૂલાવવા માટે તને 3 મહિના લાગશે અને એને 5,000 રૂપિયા એક્સ્ટ્રા ફી. તો આની ઉપર આપણે જાણી શકીએ કે ક્યારે પણ શીખવા માટે, પરિવર્તન કરવા માટે એકદમ ઝીરો લેવલથી હશું. હરેક મીટિંગની અંદર, ચાહે કોઈ પણ લેવલ પર હોય, હરેક મીટિંગની અંદર જો શીખવાને પાત્ર, કારણ કે કોઈ વસ્તુ હમણાં દિનેશ ચૌધરીજીના પ્રોગ્રામ હતો સુરતની અંદર, એમાં હરેક પોઈન્ટ મેં લખેલા છે, ચાહે રિપીટ ભાઈ કેમ ન હોય એ લખેલા છે ડાયરીની અંદર. શા માટે? કારણ કે શીખવું કન્ટિન્યુ જરૂરી છે. જેમ શરૂઆતની અંદર આપણે એકડા ઘૂંટાવ્યા હતા ત્યારે જ આજે પરફેક્ટ આપણે થયા. એમાં સિસ્ટમની અંદર શીખવું, નોટ કરવું અને પરિવર્તન કરવું. શીખવું, નોટ કરવું અને પરિવર્તન કરવું. આ ત્રણેય વસ્તુથી આપણે સફળતા મેળવી શકીએ. તો આજનો જે સમય છે એમાં 4 જે સૌથી મોટી સમસ્યાઓ છે એને આપણે પાર કઈ રીતે કરીએ. પહેલી વાત તો એ, ભૂતકાળ આપણે ક્યારેય બદલી શકવાના નથી, કારણ કે એ જતું રહ્યું. મતલબ કે ભૂતકાળનું ટેન્શન લેવાથી કોઈ ફાયદો નથી. આ પહેલી વસ્તુ ધ્યાન રાખવાની. આ ભૂતકાળમાંથી શીખવું ખૂબ જરૂરી છે કે ભૂતકાળમાં એવી તો શું ભૂલ કરી કે જે ભૂલ જો હું પાછી કરીશ તો એ જ પરિણામ મળશે જે મને ભૂતકાળમાં મળ્યું હતી. તો ભૂતકાળ આપણે બદલી શકવાના નથી, એ આપણા હાથમાં નથી. બીજું વર્તમાન કાળ, યાની કે અહીંયા અત્યારે જે આપણે છે પ્રેઝન્ટમાં, પ્રેઝન્ટની અંદર આપણે એવું શું કરીએ જેથી આપણે ભવિષ્ય બદલી શકીએ. હવે આ વાતમાં ઘણા લોકો કહેવાય કે જે માઇન્ડ પાવર જાણતા હશે એને જ ખબર હશે, બાકી બધા નસીબમાં પડ્યા છે. અને કે નસીબમાં હશે તો જ થશે, રોંગ વાત છે એકદમ. નસીબ મતલબ આજે આપણે જે કરીએ છીએ એની આપણું જે રિઝલ્ટ આવશે નસીબ છે, બીજું કઈ નથી. તો ભવિષ્યની અંદર આપણને બધી ખબર છે કે કેવી કેવી ચેલેન્જ આવવાની. બીમારી નામનો રાક્ષસ સાથે ઘર ઘરની અંદર ઘૂસી ગયો છે, એ કમ્પ્લીટ છે. હવે એને આપણે એમાંથી બહાર નીકળવા માટે શું કરવું? આજે પૈસા ખર્ચવા છતાં પણ ઈલાજ એવો નથી મળતો જેવો થવો જોઈએ. આજે લાખો કરોડો રૂપિયા, આજે દવાખાનાઓ ફૂલ છે, ઇન્ડસ્ટ્રીઓ ફૂલ છે, ડોક્ટરો નવા બનતા જાય છે, નવી નવી ટેકનોલોજીના સાધન સંસાધનો આવતા જાય, છતાં પણ દવાખાનામાં લાઈનો છે. ત્યાં ક્યારેય પણ રજા ડોક્ટર કે ફ્રી નથી બેઠો. આનું એક જ કારણ છે કે આજે પેલાના જે વ્યક્તિઓ જે ડુપ્લિકેટ વેચતા, હું હમણાં રિટેલરો પાસે જાઉં એટલે મને વધારે જાણવા મળે, અને અમારી ટીમમાં ઓલરેડી એક લીટર છે, એમને કહેતા હોય, હું કહું 50% ડુપ્લિકેટ કરે તો કે સર હજુ તમે ગલતફહેમીમાં છો. મેં કીધું કેમ, શું થયું? કે 50% નહીં 90% ડુપ્લિકેટ વેચીએ. ત્યારે મને ખબર પડી 90% ડુપ્લિકેટ. એ કે તમને એક જ કંપનીની બે વસ્તુ આપી દે, તમને ખબર ન પડે કે ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ છે. આપણે હોશે હોશે લઈ આવીએ છીએ. એક જ કંપની, એક જ નામની બે વસ્તુ, કે તમને એમાં એકદમ ઝીણો એવો ફરક હોય જે તમને નજરમાં પણ ના આવે, કદાચ ન બતાવીએ તો, કે ડુપ્લિકેટ કઈ રીતે? કારણ કે બજારમાં કે પાક્કું બિલ નથી. પાક્કું બિલ નથી મતલબ કે કોઈ ગેરંટી નથી. એનો ભોગ આપણે બનતા જઈએ છીએ. એનો ભોગના કારણે આજે આપણી પાસે પૈસા નથી, કારણ કે રાત દિવસની મહેનતની જે કમાણી છે આપણે દવાખાના પાછળ નાખી દીધા. ઘણા લોકો પાસે સમય નથી, પણ જયારે દવાખાનું આવે ત્યારે 2-2, 4-4 દિવસ રજા પાડતા પણ મેં જોયા. ઘણા લોકો કે મારી પાસે પૈસા નથી શીખવા માટે, જાગૃત થવા માટે મારી પાસે પૈસા નથી, એને પણ મેં વ્યાજે પૈસા લઈને દવાખાના પાછળ દેતા જોયા છે. યાની કે ભારતનો જો વ્યક્તિ છે ને એ ક્યારે ઈચ્છાથી નથી જાગતો. ભારતનો વ્યક્તિ હંમેશા મજબૂરીમાં જાગે, અને મજબૂરીમાં એવો જાગે કે પોતાનું નુકસાન કરીને ભાગે. આ આપણી અંદર એક ખબરની ઇનબિલ્ટ વસ્તુ છુપાયેલી છે કે ક્યારે પણ આપણે સમય પર નથી જાગ્યા. આટલું નુકસાન કરતા હોવા છતાં પણ મીટિંગનો જે ઉદ્દેશ્ય છે શીખવાડવો નથી હોતો, મીટિંગનો ઉદ્દેશ્ય જગાડવો હોય છે, શીખવાડવાનો નથી હોતો. શીખેલા તો ઓલરેડી છીએ બધા. એને એટલું શીખેલા છે કે અત્યારે તમે 5,000 કમાતો હોય એ વ્યક્તિને પૂછજો તો દુનિયાદારીનું જ્ઞાન એની પાસે ભરેલું છે, પણ જાગૃત અવસ્થામાં નથી, જાગૃતિ નથી, જાગેલા નથી. એ કામનું શું છે, નોલેજ, એ આવડત, એ શીખેલી વસ્તુ કામની શું છે? જો આપણા પરિવારને સુરક્ષા નથી આપી શકતી, એ આપણું જે નોલેજ છે એ આપણા પરિવારને સિક્યુરિટી નથી આપી શકતી, આપણે પરિવારને સ્વાસ્થ્ય નથી આપી શકતું, માન સન્માન નથી આપી શકતું, એક પહેચાનનું સ્ટેજ નથી આપી શકતું, સમાજની અંદર લોકોને ફાયદો કઈ રીતે થાય, કઈ રીતે લોકોને જાગૃતિ કરાવે એ આપણે નથી આપી શકતું. તો આપણું નોલેજ, આપણી ડિગ્રી, આપણું એજ્યુકેશન, આપણી સ્કિલ એ બધી બેકાર. એના કરતા જાગેલો વ્યક્તિ બેટર, ચાહે અભણ પણ હોય તો કેમ ના હોય. હું માફી ચાહું છું, કદાચ જે શબ્દ મારા બુરા લાગે,
કારણ કે મેં એવા વ્યક્તિઓને જોયા છે કે જેની પાસે હજારો વાર આરસીએમ લઈને ગયા હોવા છતાં પણ પોતાના ઈગોના કારણે એના પરિવારના સદસ્યોને ખોયા છે, ઈગોના કારણે. અને એ પાછા એટલા મહાન વ્યક્તિઓ છે કે જે પોતાના પરિવારને ખોયા પછી પણ દોષ પોતે નથી લેતા, એ ભગવાનને આપે કે ભાઈ હે ભગવાન, તારે આવું જ કરવું તું મારી સાથે, એકનો એક હતો છીનવી લીધો. યાની કે ઇન્સાન દોષ આપવામાંથી ઊંચો નથી આવતો. ભૂલ કાઢવા માટે ભગવાનને પણ નથી છોડતો કે ભાઈ ભગવાન તારા કારણે નથી. અને હમણાં સવારના પ્રોગ્રામમાં કહાની સંભળાવી હતી નંદલાલ પરમારે, પંડિતજીને ભાઈ સમજાવ્યા ભગવાને કેટલા વ્યક્તિઓને મોકલા, પણ એમ કે ભગવાન જ બચાવવા આવે. એ પોસિબલ જ નથી ને, એ માધ્યમ જ આપણે બનાવ્યા છે. આપણે અહીંયા 84 લાખ યોની પછી આપણે મોકલા છે, શા માટે મોકલા? બીજી એક વાત મને સિસ્ટમ પ્રોગ્રામમાંથી જાણવા મળી કે પરિવાર છે એ જવાબદારી છે, જિમ્મેદારી છે, એ કોઈ સિસ્ટમ નથી. અને માનવ ધર્મ એ જ છે, પત્ની ધર્મ, પતિ ધર્મ, માતા પિતા ધર્મ, બાળકો ધર્મ, જે પણ લાવતા હોય એ જ છે. એ જ નિભાવવું બહુ જરૂરી છે. અને આજના સમયની અંદર ઉલટું છે, પેલા વડીલો 60-65 વર્ષની અંદર એટેક આવતા તો જતા રહેતા, બાળકો અનાથ થઈ જતા. અને આજનો સમય ઉલટો થઈ ગયો કે બાળકો જતા રહે છે, વડીલો નિરાધાર થઈ ગયા. અને આ રિયાલિટી ચાલતી આવે છે ઘરની અંદર. આપણે ન્યૂઝમાં જોઈએ, પેપરમાં જોઈએ, ટીવીમાં હાર્ટ એટેકના આટલા કિસ્સા જોઈએ, છતાં પણ આપણે બિંદાસ બેઠા છીએ. શું કામ ખબર? મારા ઘરે મારા ઘરે થોડું થયું છે, તો બીજાના ઘરે થાય. અને બિંદાસ બેઠા છે, બોલતા પણ હોય, અરે યાર આટલા લોકોને હાર્ટ એટેક આવવા માંડ્યા, શું કરશું, શું કરશું? અને એની પાસે જાગૃતિ નો કોઈ માધ્યમ લઈને આરસીએમ નું તેલ અથવા ન્યુટ્રિશન લઈ જાય ત્યારે ખુદ જ બેકાર થાય કે નહીં, આની કઈ અમારે જરૂર નથી. દુનિયાનું નોલેજ રાખી લે પણ જાગૃતિ નથી ને તો કોઈ કામની નથી. આપણી પાસે એજ્યુકેશન, ડિગ્રી, સ્કિલ, આવડત બેકાર છે. તો બીમારીમાંથી છુટકારો મેળવવા માટે આરસીએમ ફ્રીમાં આપે છે. બીમારીને આપણે કહેવાય ઈલાજ માટે લોકો લાખો કરોડો ચૂકવે છે. આરસીએમ ખાલી એમ જ કે દુકાન બદલો, પ્રોડક્ટ બદલો. બીમારી બે રીતે થાય, માનસિક રીતે પણ હોય કે શારીરિક રીતે પણ થાય. માનસિક રીતે આવવા માટે જ આપણે પ્રોગ્રામ સિસ્ટમ, માહોલ શા માટે છે કે માનસિક બીમારી પણ દૂર કરશે. હે ને, માનસિક બીમારી પણ દૂર કરશે. અમારે ટીમની અંદર એક વ્યક્તિ છે, અપંગ છે, આજે એની વિશે વાત કરતો હતો, દિલીપભાઈ ધોરાજીયા, નવસારીમાં છે. એ વ્યક્તિ ચાલી નથી શકતા બરાબર, બંને વ્યક્તિ વિકલાંગ છે, છતાં પણ આટલું દોડે. દિલ્હીમાં હોય, ભીલવાડામાં હોય, કોઈ સુરત સેમિનારમાં હોય, બધી જગ્યાએ વ્યક્તિ હોય કે જે બોલી પણ નથી શકતા ઠીકથી, છતાં પણ એ રોયલ્ટી અચીવર છે. અને આ કોઈ નાની મોટી વાત નથી. બોલી પણ નથી શકતા, ચાલી પણ નથી શકતા, અને બંને વ્યક્તિ વિકલાંગ છે. એના વાઇફને તો વ્હીલચેર ઉપર જ લઈ જવો પડે, ગમે ત્યાં જવું હોય. છતાં પણ જો એ વ્યક્તિ એક્ટિવલી કામ કરે છે અને રોયલ્ટી અચીવર બની શકતા હોય, અને આપણે જો નથી બન્યા એનું કારણ જ એક છે કે એ વ્યક્તિ કામ પર ધ્યાન આપ્યું અને આપણે બહાનાબાજીમાં ધ્યાન આપ્યું. એ વ્યક્તિ સિસ્ટમ પર ફોકસ આપ્યો અને આપણે દિમાગ લગાવવા ઉપર ફોકસ આપ્યો. બીજું કોઈ નવીનમાં નથી. આટલો જ ફરક છે. એના કરતા વધારે જાગૃતિ આપણામાં છે, એના કરતા વધારે કેપેબિલિટી આપણામાં છે, છતાં રિઝલ્ટ શા માટે? તો આ જાણવાની બહુ જરૂરી છે અને સમજવાની જરૂર છે. ખાલી જાણવાની નહીં, સમજવાની જરૂર છે. તો બીમારીનું જડથી ઈલાજ કરવા માટે આરસીએમની પ્રોડક્ટ શા માટે જરૂરી છે? એ ટુ ઝેડ વસ્તુ. જેમ કે અમુક વસ્તુ વાત કરી શકું, કોસ્મેટિક જે આપણી આઈટમ છે, કોસ્મેટિક શા માટે વાપરે? ઘણા વ્યક્તિઓનો એ સવાલ હોય કે ભાઈ આપણે ક્યાં ખાવી છે કોસ્મેટિક? ભલે ને, કારણ કે આજે કોસ્મેટિકની અંદર પ્રાણીજન્ય ચરબીઓનો ઉપયોગ થાય છે, ચાહે સાબુ હોય, તેલ હોય કે લિપસ્ટિક હોય, ગમે વ્યક્તિ વસ્તુ હોય. હવે આપણા શરીરની અંદર અસંખ્ય છિદ્રો છે, જે છિદ્રોના માધ્યમથી પરસેવો બહાર નીકળે. યાની કે જો વસ્તુ બહાર નીકળી શકતી હોય તો કોસ્મેટિકના કારણે અંદર એના એક સેલ્સની અંદર એક કેમિકલ પણ અંદર જઈ શકે. એક કેમિકલ અંદર જવાથી આજે ઘણા બહેનોને કેન્સરોના પ્રોબ્લેમ છે, સ્કિનના કેન્સર છે. શા માટે છે? કોસ્મેટિક આઈટમ. મતલબ કે ઉપર લાગતી વસ્તુ પણ બદલાવી જરૂરી છે. ચાહે મોઢે લગાવવાની ક્રીમ હોય, પાવડર હોય, એ ટુ ઝેડ વસ્તુ હોય. અને આપણે જેટલી પણ કોસ્મેટિક આઈટમ છે, કિશોલની આઈટમ, તમામ વિગન છે, જે પ્રાણીજન્ય ચરબી નથી. બીજું પેરાબિન ફ્રી છે, જે હટાવવામાં આવેલું છે તમામ પ્રોડક્ટની અંદર. આપણે એ નાની મોટી વસ્તુ સમજીએ છીએ, નાની મોટી વસ્તુ નથી. આજે ઘણા લોકો સિગરેટ ચાલુ કરે કે મને કાંઈ નથી થતું. શરૂઆતમાં કાંઈ ન થાય, એનું પરિણામ લાંબા પરિણામ આવે. ન્યુટ્રિશનમાં પણ સેમ વસ્તુ છે. ન્યુટ્રિશન લગાતાર યુઝ કરો. ન્યુટ્રિશન કોઈ દવા નથી, એ સીધા આપણે હવામાં નથી ઉડાડવા માંગતું.
પણ ન્યુટ્રિશન આપણા શરીરની અંદર એક એક સેલ્સને મજબૂત કરવાનું કામ કરે. જેમ આપણે ઈંટોને સિમેન્ટ માર્યા પછી પાણી લગાતાર પાવું પડે ત્યારે મજબૂતી પકડે, એમ આપણા બોડીની અંદર જો લગાતાર ન્યુટ્રિશન જાય, લગાતાર તેલ મરી મસાલા જાય તો એ મજબૂતી પકડે. ઘણા લોકોને તરત જ રિઝલ્ટ જોઈએ, તો સાહેબ વર્ષો જૂનું જે અંદર બગાડ છે પહેલા તો એને રિપેર કરે ને, પછી એ કામ કરવાનું ચાલુ કરે. ક્યારે પણ કોઈ પણ ડાઉટ હોય સવાલ પૂછી લેવો, પણ જાતે આપણે જે અનુમાન કરીએ છીએ ને અનુમાનથી આપણે નુકસાન જ કરતા જાય છે. આજે આવનારી પેઢીને આપણે ખોતા ગયા, છતાં પણ બિંદાસ ફરીએ છીએ બધા, છતાં પણ બ્રાન્ડ કે આ બ્રાન્ડનું અમને ફાવે, આ બ્રાન્ડનું ફાવે. સર, હાથ જોડીને વિનંતી છે, બ્રાન્ડ એ જ છે જે આપણા પરિવારને બચાવે, આપણા દેશને સુરક્ષિત કરે, દેશમાં યોગદાન આપે. અને આરસીએમ નો જે ઉદ્દેશ જ પહેલેથી બનેલું છે સ્વાસ્થ્ય રક્ષા, ધંધો કરવાનો એનો કોઈ પહેલેથી ઉદ્દેશ્ય જ નથી. જો એ હોત તો વારે વારે બધા વ્યક્તિ કે દિનેશભાઈ કે તો 14 પ્રકારના તેલ એ પણ વેચી શકતા હતા. જેને મગફળી ખાવું એ મગફળી ખાય, જેને મકાઈનું ખાવું એ મકાઈનું ખાય. ધંધો જ કરવો તો બધા તેલ હોત ને, લોકોને સમજાવવાની જરૂર શું પડતે? પણ એક જ તેલ લઈને બેઠા છે. શા માટે? ધંધો નહીં, લોકોનું આરોગ્ય સુધારવું. તો એ ખાસ જાણવાની બહુ જરૂર છે. શા માટે રાઈસ બ્રાન હોય? અને રાઈસ બ્રાન ઓઇલની પણ વાત કરતો, માર્કેટમાં ઓલરેડી અવેલેબલ. અમે પંજાબ ધુરીની અંદર એપી ઓર્ગેનિક સંસ્થા જ્યાં તેલ બને છે ફેક્ટરી અમે વિઝિટ કરવા ગયા, ત્યારે અમે ત્યાં જોયું કે આપણે રાઈસ બ્રાન તેલમાં સૌથી સસ્તામાં સસ્તું, યાની કે જે આપણે આપે છે ને એના કરતા વધારે જાય છે. વિશ્વના 31 દેશો સુધી આ તેલ પહોંચે છે. વિશ્વના 31 દેશોમાં તેલ ખવાય. રાઈસીલા નામ કંપનીના તેલના ડબ્બા ત્યાં પેક થાય છે, અને ત્યાં તો મોંઘું જ છે ઓલરેડી. ધીરુમામાં ત્યાં ખાધું, એને ખબર છે ન્યુઝીલેન્ડની અંદર રાઈસ બ્રાન તેલના શું ભાવ છે. તો ત્યાં ઓલરેડી એ લોકો તેલ ખાય છે. આપણા ભારતની અંદર હજી જાગૃતિ નથી. આ તેલ પણ ઓલરેડી એમ જ હતું. પણ જયારે ટીસીજી ના નજરમાં આવ્યું ત્યારે તેલ આવ્યું, અને ત્યારે શરૂઆતની અંદર આરસીએમ સંઘર્ષ કરવો પડ્યો, આરસીએમ ના વ્યક્તિઓને લીડરોને સંઘર્ષ કરવો પડ્યો. લોકો કહેતા આવી ગયા ચોખાના તેલ વાળા. ત્યારે માર્કેટમાં ક્યાંય પણ રાઈસ બ્રાન તેલ અવેલેબલ નહોતું, લોકો જાણતા પણ નહોતા, અજાણ હતા એ વસ્તુથી. શરૂઆત કરી આરસીએમ. ભારત દેશની અંદર રાઈસ બ્રાન તેલનો જો લોકોએ જાગૃતિ લાવી હોય તો એ આરસીએમ લાવેલી છે. આ ખાસ ધ્યાન રાખજો, આપણે ગર્વથી કહી શકીએ. પછી ધીરે ધીરે જે લોકો સુધી પહોંચતા ગયા, લોકોએ મજાક ઉડાવી, લોકોએ વિરોધ કર્યો. ધીરે ધીરે કંપનીઓને ખબર પડવા માંડી રાઈસ બ્રાન તેલ શું છે. નરેન્દ્ર મોદીએ ખુદ કીધું છે કે રાઈસ બ્રાન તેલ શા માટે ખાવું જોઈએ. ધીરે ધીરે બધી કંપનીઓ લાવવા માંડ્યા. સનફ્લાવર વાળા લાવ્યા, સફોલા ગોલ્ડ, સફોલા ટોટલ, અત્યારે તો તિરુપતિ વાળા પણ રાઈસ બ્રાન તેલ લાવ્યા, બાબા રામદેવ પણ રાઈસ બ્રાન તેલ લાવ્યા. વિચાર કરજો, દિનેશ ચૌધરી એક આ વખતે શબ્દ કીધો કે હંમેશા સત્યને સંઘર્ષ કરવો પડે, ક્યારે જૂઠને સંઘર્ષ કરવો નથી પડતો. અને આપણે અત્યારે સંઘર્ષ કરવો પડે છે. શા માટે? લોકોને આપણે જાગૃત કરવા. બજાર વાળાનો શું સંઘર્ષ છે બોલો ને? સેલિબ્રિટી ઉઠાવીને મૂકી દે, એડવર્ટાઇઝ, જૂઠ બોલીને એડવર્ટાઇઝ કરી દે. એ લોકોને કઈ પ્રોડક્ટ સમજાવી નથી પડતી, કોઈ બેનિફિટ નથી. લોકો ઓટોમેટિક ત્યાં લાઈન લગાવી છે, કારણ કે ત્યાં કોઈ સંઘર્ષ નથી. એ લોકો ત્યાં એટલું નુકસાન કરે પણ છતાંય પણ કઈ ખબર નથી કે મારું નુકસાન શું છે. ઉધારી લાવે એટલે લઈ આવે. બીજી વાત કે બજારની કોઈ બી પ્રોડક્ટ વેચવા માટે સેલિબ્રિટીઓને ઉઠાવવામાં આવે. કે કોઈ વ્યક્તિ મહેનત કરીને કોઈ સેલિબ્રિટી બન્યો હોય તો એને ઉઠાવે કે ભાઈ હવે તમે એડવર્ટાઇઝ કરો, તમને જ લોકો સામાન વાપરશે. પણ આપણે ક્યારેય મોકો નહીં. એક માર્ક કરજો, નાની એવી વાત છે પણ માર્ક કરજો. શું કોઈ આમ વ્યક્તિ જે કોઈ દિવસ ટીવીમાં જ નથી આવ્યો, એ વ્યક્તિને ક્યારે એડવર્ટાઇઝ કરવામાં આવે? ક્યારે પણ. એક નાની જેવી વાત છે પણ માર્ક કરજો. શા માટે નહીં? કારણ કે પ્રોડક્ટના ફાયદા નથી વેચતા સાહેબ, એ પ્રોડક્ટ વેચે છે. એને પ્રોડક્ટના ફાયદા સાથે કોઈ લેવા દેવા નથી. અને માર્કેટની જે પ્રોડક્ટ વેચાય છે ને એ ફાયદાથી નથી વેચાતી સર. એ વેચાય છે હંમેશા બ્રાન્ડિંગના કારણે, ફાયદાથી નથી વેચાતી. બ્રાન્ડિંગથી જ વેચાય છે. અને આપણી જે પ્રોડક્ટ સેલ થાય ને એ આપણે માઉથ પબ્લિસિટી છે, ફેસ ટુ ફેસ પબ્લિસિટી. આપણે ફાયદાથી લોકો સુધી પહોંચીએ છીએ. અને બજારમાં ફાયદા સાથે કોઈ લેવા દેવા નથી, ઓનલી સેલિંગ સાથે. એ પ્રોડક્ટ જ બનાવી છે પ્રોફિટ માટે, લોકો પૈસા કમાઈના માટે. અને એમાં જો મેં કીધું, કિરાણાના વેપારીએ કીધું 90% ડુપ્લિકેટ. જે આપણે સસ્તાની આડમાં લાવીએ છીએ કે મને ઉધાર આપે છે એટલે લાવીએ છીએ. ભાઈ દવાખાનામાં ઉધાર નહીં ચાલે. દવાખાનામાં ભાવ ઓછો નહીં કરે ભાઈ, ઓપરેશનના 60,000 છે ભાઈ 30,000 કરી દો ને 40,000 કરી દો, ત્યાં નહીં લાગે. તો ગરીબીમાંથી છુટકારો, બીમારીમાંથી છુટકારો મેળવવા માટે પહેલો ઉદ્દેશ છે આરસીએમ ની 100% પ્રોડક્ટ યુઝ, નો એક્સક્યુઝ, નો કિંતુ પરંતુ નો ઇફ એન્ડ બટ, આરસીએમ 100% યુઝ.
તમામ પ્રોડક્ટ થી લઈ. શા માટે? કારણ કે આના બ્રાન્ડ એમ્બેસેડર હરેક વ્યક્તિ પોતે છે. જે વ્યક્તિ જોઈનિંગ થઈ ગયો વ્યક્તિ બ્રાન્ડ એમ્બેસેડર, દેશની અંદર યોગદાન આપે છે, ટેક્સ ભરે છે, પાક્કા બિલે સામાન લાવે. એના માટે બીજી વાત રહી ગરીબી. હવે ગરીબીમાંથી છુટકારો મેળવવા માટે શું કરશું? આજે પણ એ જ રેશિયો ચાલે છે. 80% લોકો મધ્યમ વર્ગ અને ગરીબ અને 20% લોકો અમીર. શું અમીર પાસે સમય છે ગરીબોને અમીર બનાવવાનો? નહીં. એની પાસે એજ્યુકેશન છે? નહીં. ટાઈમ જ નથી ભાઈ. આમાંથી આપણે બહાર ક્યારે નીકળશું આ રેશિયામાંથી? અને આપને એ દિમાગની અંદર ફિટ કરવામાં આવ્યું છે. ભલે આપણે આઝાદ થઈ ગયા શારીરિક રીતે, માનસિક રીતે આજ પણ ગુલામ. કારણ કે આપણે ક્યારેય ઇન્ડિપેન્ડન્ટ બનતા નથી શીખવાડ્યું. ભલે 15મી ઓગસ્ટ આપણે ઉજવીએ છીએ, પણ ઇન્ડિપેન્ડન્ટ આજ પણ નથી. આપણે કોઈના સહારા પણ ચાલીએ છીએ. કોઈ કંપનીના સહારા પર, કોઈ ડિગ્રીના સહારા પર, કોઈ એજ્યુકેશનના સહારા પર ચાલીએ છીએ. અને આ જે આપણી માનસિકતા જે બ્લોકેજ કરે છે, આપણે ક્યારે અમીર નહીં બનવા દે, ક્યારે આપણે આગળ નહીં વધવા દે. ગરીબીની જે જડ છે ને, જડ એ મજબૂતી પકડી લીધેલી છે લોકોની માનસિકતામાં. કારણ કે કોઈ રિસ્ક લેવા તૈયાર નથી, કોઈ બદલવા તૈયાર નથી, કોઈ સુધરવા તૈયાર નથી, કોઈ જાગૃત થવા તૈયાર નથી. એટલે આ જડ છે. અને આ જડ ક્યાંથી મળશે? એક સારો માહોલ. હમણાં એક કિસ્સો યાદ આવ્યો તો કહી દઉં. જામનગરની અંદર હમણાં ધીરુભાઈ અંબાણીના છોકરાની ડેસ્ટિનેશન વેડિંગ ચાલે છે. તો એમાં એક આગળની કહાની છે, પણ એ વારે વારે મોટિવેટ કરે કે ધીરુભાઈ અંબાણી અહીંયા સુધી પહોંચ્યા સાહેબ કઈ રીતે? એ ચા પીવા, એ લોકો ચાની લારી પર જતા, એ વ્યક્તિ 5 સ્ટાર હોટલમાં જતા, 20 ગણી મોંઘી ચા હોવા છતાં. શા માટે? કે મને ત્યાંથી વિચારો એવા મળે, બ્રાન્ડેડ વિચારો. જો ભાઈ વિચારો બ્રાન્ડેડ હોય, પૈસા નહીં. બીજી એક વાત કહું, હું ટ્રેનની અંદર સફર ઘણી વાર કર્યું. હવે પેલા જનરલ ડબ્બાની અંદર કરતા, હવે ધીરે 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 એસી ની અંદર આવી ગયા. એની વસ્તુ મને એક જાણવા મળી કે જેવી કેટેગરીના ડબ્બામાં આપણે, ટ્રેન એક જ છે, જોજો એક જ પાટા પર ચાલે અને એક જ સાથે આપણે જે જગ્યાએ પહોંચાડશે, જે જનરલ વાળા પણ પહોંચશે, સ્લીપર વાળા પણ પહોંચશે, ફર્સ્ટ એસી વાળા પણ પહોંચશે અને થર્ડ એસી વાળા પણ પહોંચશે. છતાં પણ ત્રણેય કેટેગરી જે અલગ અલગ છે ને, ત્રણેયના વિચારો અલગ અલગ. જનરલમાં તો ગાળો જ બોલાતી હશે, હવે એમ. સ્લીપરમાં જશો એના કરતા થોડુંક ઓર સારું હશે રિઝર્વેશન ડબ્બામાં. એના કરતા તમે 3 ટાયર એસીમાં જશો ઓર થોડુંક સારું હશે, 2 ટાયર એસીમાં જાઓ ઓર એક સારું હશે, અને ફર્સ્ટ ટાયર એસીમાં જાઓ ઓર કમ્પ્લીટ હશે. અને લોકો એમ વિચારે કે હું પૈસા બચાવું. સર, પૈસા તો કાલ પણ કમાઈ લેશું, પણ અગર માનસિકતા ખરાબ થઈ ગઈ ને, તો ગરીબીની જડ એટલી મજબૂત થઈ જાય ને કે અમીર ક્યારે નહીં બનવા દે. એના કરતા પૈસા બચાવવા પર ધ્યાન ક્યારે ન અપાય, પૈસા કમાવા પર ધ્યાન અપાય અને માહોલ બદલી નખાય. અને આપણે એ શીખવાડ્યું છે, બચાવો બચાવો બચાવો. પૈસા બચાવવાથી નથી બચતા ભાઈ. કદાચ એક આ બચાવવા પાછળ તો આજે રામાયણ છે. ઘણા લોકો કહે ભાઈ હું સસ્તું ખાઈને બચાવી લઉં. કોના ખાતામાં બચ્યા 7 સુધીમાં? પકડી ગયું દવાખાનું, ખતમ થઈ ગયા માણસો. માનસિકતા બદલી ગઈ, ખતમ થઈ ગયા માણસો. કેટેગરી જ અલગ છે. આજે એક ઇન્ટરવ્યુ જોતો હતો, શાયદ રતન ટાટાનો કોઈનો ઇન્ટરવ્યુ હતો. ઇન્ટરવ્યુમાં એ કે મેં એટલું તો માર્ક કર્યું છે કે હું જે કેટેગરીમાં કે મેં ટ્રાવેલિંગ કર્યું છે ને, એ ટ્રાવેલિંગ જે કેટેગરીની બિઝનેસ ક્લાસ હોય, ચાહે પ્લેનમાં પણ કે ઇકોનોમિક ક્લાસ હોય, તો જે લેવલનો ક્લાસ છે ને, એ લેવલની લોકોની માનસિકતા છે. એટલે જ એ લોકો એ લેવલમાં બેસે છે. કે તમે ટ્રાય કરજો કે હાઈ લેવલની માનસિકતા વાળા વ્યક્તિ ક્યારે સ્લીપરમાં નહીં બેઠા હોય, ક્યારે જનરલમાં નહીં કરે. કે ટ્રાય કરી લેજો. એ લોકો 5-10 હજાર રૂપિયા પણ વધારે આપી દે છે. એને ખબર હોય કે ટ્રેનની ટિકિટ 5000 છે કે ફ્લાઇટની ટિકિટ 5000 છે, તો 7000 આપવા માટે લોકો તૈયાર થઈ જશે. શું કામ? એની માનસિકતા નથી બગાડવા માંગતા. અને માહોલનો અસર આટલો થાય. જે આપણે બચાવીએ છીએ ને, છોકરાઓને માહોલમાંથી આમાં લાવતા બહારની માહોલમાં રાખીએ છીએ, અથવા તો આપણે ખુદ એ બહારના માહોલમાં જઈએ છીએ. એ માનસિકતા જ આપણે ગરીબીની જડ મજબૂત કરાવી છે, બીજું કઈ નથી. અમીરીની જડ યાની કે ગરીબીમાંથી છુટકારો મેળવવો હોય તો આજના માહોલમાં આવો, ટચમાં આવો, અને જેટલા સેમિનારો, પ્રોગ્રામો, ટ્રેનિંગો, ભીલવાડા સેમિનાર જેટલા પણ થાય, મોટા લીડરો જે છે, જે એચીવરો છે, ટ્રેનરો છે, એની સંપર્કમાં આવી જાવ. એનો સાથ ન છોડો. કારણ કે માહોલ એટલો અસર કરશે. હું મારી વાત કરું, જેમ તેમ 8000 રૂપિયા કમાતો હતો, અને આ માહોલની અંદર આવવાથી જો આટલી ઇન્કમ આવતી હોય, આ લેવલ જો ટેકનિકલ નું આવતું હોય, તો તમે વિચારી શકો કે મેં માહોલ બદલ્યો, પછી જ બધું બદલેલું છે.
હું મારા આજ સુધીમાં મારા દોસ્તારો સાથે જે આરસીએમ માં નથી એની સાથે મારી બેઠક જ નથી, ઝીરો બેઠક જ નથી, કમ્પ્લીટ બંધ છે. અને હોય કદાચ મારે કોઈ લગ્નમાં કે કોઈ જવાનું થયું હોય તો પણ હું એની સાથે બેઠો હોય તો હું બહુ વાતમાં ન પડું, કાં તો જો વાત કરવાની થાય તો હું આરસીએમ સમજાવું, નહીં તો આપણે મોબાઈલ ની અંદર ચાલુ જ છે જે છે તે. કારણ કે મને ખબર છે કે એ માહોલ મારી ઉપર શું અસર કરશે. ચાહે આપણી અંદર ગમે એટલી કેપેબિલિટી છે, આ જે અસર છે ને તે માહોલ જ છે, જે ગરીબી છે એને કારણે છે માહોલ છે અને આપણા વિચાર છે. આમાંથી દૂર થવા માટે આરસીએમ છે ભાઈ. સવારમાંથી લઈને સાંજ સુધીમાં આપને માહોલ મળે, ફિલ્ડનો જે માહોલ મળે. માહોલ બદલો, વિચાર બદલશે, વિચાર બદલશે, એક્શન બદલશે, એક્શન બદલશે, રિઝલ્ટ બદલશે, રિઝલ્ટ બદલશે, ઓટોમેટિક જિંદગી બદલી જશે. પણ શરૂઆત માહોલથી જ થશે ભાઈ. તો ગરીબીનો પણ સોલ્યુશન છે, આરસીએમ પ્લેટફોર્મ છે. ત્રીજું છે મોંઘવારી. હવે મોંઘવારી એ આપણા બસની વાત જ નથી અને વધશે. અને સમસ્યા પણ મોંઘવારી નથી, સમસ્યા ઇન્કમ છે. ઇન્કમ નથી વધારી શકતા આપણે. હાઈ મોંઘવારી, હાઈ આ વધશે તે વધશે. આમાં તો વધારે વધારે જે સમસ્યા આંદોલન કોણ કરશે? ગરીબ વ્યક્તિ. અને ગરીબ એ નથી કેતો એની પાસે પૈસા ઓછા છે, હું એને ગરીબ નથી કેતો, જે કઈ કરવા જ નથી માંગતા એની વાત કરું છું. અને ગમે એટલું કરી લે સરકાર, અમે બાથ ભીડે ગમે થાય, એ બદલવાનું જ નથી. એના કરતા જે ઉર્જા ત્યાં પણ લાગે છે એ જ ઉર્જા જો પોતાની કામે બી પાછળ લગાવવામાં આવે તો ઇન્કમ વધે એમ છે. ઉર્જા તો બધી જગ્યાએ લાગે, નેગેટિવ જગ્યાએ પણ ઉર્જા લાગવાની, પોઝિટિવ જગ્યાએ પણ ઉર્જા લાગવાની, નેગેટિવ જગ્યાએ પણ સમય બરબાદ થવાનો, પોઝિટિવ જગ્યાએ સમય ઇન્વેસ્ટ થવાનો, અહીંયા બરબાદ નથી થવાનો. આ વસ્તુ જાણવી જરૂરી છે. ઉર્જા તો બધી જગ્યાએ લાગે, ટાઈમ બધી જગ્યાએ જાય, સમય બધી જગ્યાએ જવાનો જ છે. તો મોંઘવારી વધશે પણ ઇન્કમ નહીં હોય તો શું થાય? હું મારી વાત કરું, પહેલા મારે 50 રૂપિયા વાપરવા માટે વિચાર કરવો પડતો અને એ 50 રૂપિયાનું એક અઠવાડિયું ચલાવતો, એક અઠવાડિયું. કારણ કે માનસિકતા એવી હતી, આરસીએમ નો માહોલ નહોતો. અને અત્યારે તમામ પ્રોડક્ટ યુઝ કરીએ, 7000 નું તો ઘરમાં ન્યુટ્રિશન યુઝ કરીએ છીએ. હમણાં ફેસ સિરમ આવ્યું તો 400 રૂપિયાનું તો ફેસ સિરમ યુઝ કરું છું નાઇટનું. વિચાર કરજો, લોકો જે વિચારે ને કે 400 રૂપિયા કેમ કમાય, ખબર પડે અત્યારે આરસીએમ માં યુઝ કરીએ ભાઈ. દર મહિનાની જ અમારી ઘરની અંદર જે ખરીદી છે ને, કમસે કમ 18-20 હજારની ખરીદી દર મહિનાની. વિચાર કરી શકતો, રિટેલ પર એટલું છે, રિટેલિંગ પણ એટલું થાય ફિલ્ડની અંદર જાય તો. આ હોઈ શકે ભાઈ. અને મને કોઈ અપ્લાય નથી કરતું આટલું કરવાનું, હું કરું છું. શા માટે? સબ કામ કરે અપના અપના, ખુદ પૂરા કરે અપના સપના. ત્યાં સ્વાવલંબનનો જે શબ્દ છે એ ખુદ અંદર ઉતારવાની જરૂર છે. તો મોંઘવારીથી બચવા માટે ઇન્કમ જ એક રસ્તો છે કે જે આપને આગળથી મોંઘવારીથી સામનો કરવા માટે તત્પર કરાવશે. અને કહી શકું, ઘણા લોકોને એમ હોય કે મને આ નહીં કરવા દે, તે નહીં કરવા દે, આ સાથ નહીં આપે, તે સાથ નહીં આપે. ઓમ પણ આપણે કદાચ પરિવારમાં ક્યારે જરૂર પડી, કોણ વ્યક્તિ સાથ આપે, એવા 5 વ્યક્તિના નામ લખો, પોતાના સગા સંબંધી, મિત્ર, રિશ્તેદાર જે પણ હોય. અને જો 5 વ્યક્તિના નામ નથી લખી શકતા તો કોઈનું વિચારવાની જરૂર નથી, કોઈની પરમિશનની જરૂર નથી, લાગી જાવ કામ. આપણે એ વિચારીએ કે પેલો મારા માટે શું વિચારશે, તો પેલો પણ એ જ વિચારશે કે આપણે એના માટે શું વિચારશે. અને આખી દુનિયા એકબીજા માટે એ જ વિચારશે કે ઓલો મારા માટે શું વિચારશે. ને આ વિચારીને લોકો બંધ કરીને બેઠા છે કે લોકો મારા માટે શું વિચારશે. सबसे बड़ा रोग क्या कहेंगे लोग? भाई આ રોગ છે, કોઈ કાંઈ નથી કહેતું. કેસે જ્યાં સુધી આપણી પાસે કાંઈ નથી ત્યાં સુધી કેસે. ઇન્કમની પડે જરૂર છે સાહેબ. ધંધા ઘણા બધા છે, આરસીએમ જ શા માટે? કારણ કે અહીંયા ખાલી આવક નથી આવતી, અહીંયા તમામ પ્રકારની સુખ સગવડ સુવિધા, સિક્યુરિટી, મનની શાંતિ, હાના સ્વાસ્થ્યની પ્રોબ્લેમ નહીં, આ તમામ વસ્તુ આપને મળે. તો મોંઘવારીથી છટકવા માટે એક જ આપણી પાસે રસ્તો છે, એ છે પેસિવ ઇન્કમ જનરેટ કરીએ, આપણા સમયનો સહી ઉપયોગ કરીએ, એક્ટિવ નેટવર્ક બનાવીએ, લોકોને કન્સિસ્ટન્સી પ્લાનમાં લાવીએ, ડાયમંડ ક્લબની અંદર લોકોને એન્ટ્રી કરાવીએ. કારણ કે રિયલ વસ્તુ ડાયમંડ ક્લબ છે, સિસ્ટમ છે ડાયમંડ સુધી પહોંચવા માટે. આ તમામ વસ્તુ પર ધ્યાન રાખે, લોકોને ટ્રેનિંગ, મીટિંગ એટેન્ડ. બીજું, બદલાવ ખાસ જરૂર છે, અપડેશન ખાસ જરૂરી છે. ગમે પ્રોગ્રામ ગમે એટલા કરી લો, બદલાવ કરવી ખૂબ જરૂરી. લાસ્ટમાં ચોથો મુદ્દો, બેરોજગારી. બેરોજગારી પહેલા જ કીધું કે આવનારા સમય ટેકનોલોજી પર જશે. બેંક તમામ ખતમ થઈ જશે. 2027-30 સુધીમાં ડિજિટલ કરન્સી આવી જશે. બેંકની નોકરી જશે, ટ્રાફિક હવાલદારની નોકરી જશે, ડ્રાઈવરની નોકરી જશે, એડવોકેટોની નોકરી જશે. આ વસ્તુ અત્યારે હોઈ શકે, માન્યમાં આવે ના આવે. પહેલા પણ જ્યાં પેન્ટરોને લોકો કહેતા કે પેન્ટરોનો બિઝનેસ ખતમ થઈ જશે, પેન્ટરો હસતા
ઈ કે અમારું કામ કોઈ ન કરી શકે. ફ્લેક્સ મશીન જયારે આવી ગયા, બેનર મશીન આવી ગયા, પેન્ટરો ગાયબ થઈ ગયા સમાજમાં. દેખાય છે પેન્ટર? નથી ભાઈ. બીજી વાત, જયારે એસટીડી પીસીઓ હતા એ સમયની અંદર પણ લોકો કહેતા કે આ ધંધો ખતમ થઈ જશે, લોકો ન માનતા. એ કે લોકો આવે જ ને કોલ કરવા, ક્યાં જાય? અત્યારે ખતમ થઈ ગયા. એસટીડી પીસીઓ એક પણ સિટીની અંદર નથી. શું કામ? મોબાઈલ એવા કમ્પ્લીટ થઈ ગયા. બીજું, કેમેરામેનના જે ધંધા હતા ફોટા પાડવાના, આજે એ પણ ખતમ થઈ ગયા. કેમ? મોબાઈલની અંદર એટલા હાઈ ટેકનોલોજીના કેમેરા આવી ગયા. એ ટુ ઝેડ વસ્તુ ટેકનોલોજી ખાતી જાય છે. માણસોની જરૂર નથી. માણસ ક્યારે બેઈમાન પણ બની શકે, સિસ્ટમ ક્યારે બેઈમાન નહીં બની શકે. માણસ બીમાર થાય, સિસ્ટમ બીમાર નહીં થાય. માણસ ભ્રષ્ટાચાર કરી શકે, સિસ્ટમ ભ્રષ્ટાચાર નહીં કરી શકે. માણસ થાકી શકે, સિસ્ટમ ક્યારે થાકી શકવાની નથી. માણસને લગન પણ આવે, સિસ્ટમને ક્યારે લગન પણ નહીં આવે. આનું કારણ છે, દેશને જો આગળ લાવવો હોય ને તો આપણી માટે સમસ્યા નથી ટેકનોલોજી વધે, આપણા માટે સારું જ છે. પણ સામે આપણી પાસે ઈલાજ પણ છે ને. આર્સિયન સિસ્ટમ આપણી પાસે ઈલાજ તો છે. કારણ કે હું હોઈ શકે, હું તમને અંદાજો મારી શકું, જો મારા કહેવા માન્યથી કે અંદાજો ખાલી તમે દિમાગની અંદર ઉતરે તો ઉતારી દો. આવનાર સમયની અંદર સિસ્ટમ કામ કરશે, મશીન ટેકનોલોજી કામ કરશે. આજે આપણે આરસીએમ ની અંદર પણ આપણે કામ કરીએ છીએ, અને આ વસ્તુ ક્યારે સિસ્ટમ નહીં કરી શકે. ખાવા માટે તો આપણે જોઈએ ને, માણસોની જરૂર પડશે. હોઈ શકે પ્રોડક્ટ સેલ કરવા માટે વ્યક્તિઓ, સિસ્ટમ લાગી શકે. તો વિચાર કરજો, આ સમયની અંદર જો જાગૃત થઈને એક્ટિવ નેટવર્ક બનાવવા પાછળ, પોતાને બદલવા પાછળ કામ કર્યું, અને જે દિવસે આમાં પણ ટેકનોલોજી લાગી ગઈ કે ભાઈ જેનું નેટવર્ક છે ઓટોમેટિકલી સિસ્ટમ દ્વારા કામ થશે, એ દિવસે પણ જે વ્યક્તિ આજે કામ કરી ગયા એ દિવસે કેટલાય હાઈ લેવલના અમીરી લેવલમાં જશે. કારણ કે શરીર છે ને, શરીરની કેપેસિટી છે વધી 55 વર્ષ, અને એ પણ કોની? માર્ક કરજો, આજથી 30 વર્ષ પહેલા સારું ખાધેલું છે એની કેપેસિટી છે 55 વર્ષ કામ કરવાની. બાકી હમણાંના જે યુવાનો છે ને એની કેપેસિટી 20 વર્ષની પણ નથી. એની કેપેસિટી 20 વર્ષની પણ નથી. કારણ કે પહેલાના સમયમાં સારો દૂધ, ખોરાક, ઘી હતું, વાતાવરણ, પાણી સારું હતું. અત્યારે બાળક જન્મી નથી કેમિકલમાં. એ લોકોની કેપેસિટી એટલી પણ નથી કે જે આપણે બોડીથી જ કામ લેવડાવે છે ને ડાયરેક્ટ, કે હું એક્ટિવ ઇન્કમમાં લગાતાર કામ કરું, આ કરું, તે કરું. કેપેસિટી ખતમ, ઇન્કમ ખતમ, વેલ્યુશન ઝીરો. પરિવારની અંદર પણ વેલ્યુશન ઝીરો. બેરોજગારીને ખતમ કરવા માટે, હર ઘરની અંદર આત્મનિર્ભરતા લાવવા માટે આરસીએમ આવ્યું છે. આપણે સમજવાની જરૂર. સ્વાવલંબી વ્યક્તિઓ બને, હર એક પોતાની જિમ્મેદારી લઈ, પોતાની નાની મોટી જિમ્મેદારી નિભાવે. અપલાઈન નો ફોન આવે ત્યારે મીટિંગમાં જવું, આ જિમ્મેદારી નથી. અપલાઈન કે ત્યારે ડાયમંડ ક્લબ કરવું, આ જિમ્મેદારી નથી. અપલાઈન કે ત્યારે મીટિંગોમાં જવું, આ જિમ્મેદારી નથી. અપલાઈન કે તો વીકલી મીટિંગ સેટ કરવી, આ જિમ્મેદારી નથી. જિમ્મેદારી તમામ પ્રકારની, નાની નાની જિમ્મેદારી લેતા શીખી જશું તો મોટી પણ આવડી જશે. તો આ જ વસ્તુ છે. આ જે ચારેય સમસ્યા છે, આ ચારેય સમસ્યાનું સમાધાન છે આ એક જ પ્લેટફોર્મ છે, રાઈટ કોન્સેપ્ટ માર્કેટિંગ, આરસીએમ. જાગૃત થવાની જરૂર છે. બાકી એક પણ પ્લેટફોર્મ બતાવો જે ચારેય સમસ્યાનું જ્યાં આપણે સમાધાન મળતું હોય, એક પણ પ્લેટફોર્મ નથી. પૈસા મળતા હોય, સ્વાસ્થ્ય નથી મળતું, સ્વાસ્થ્ય મળતું હોય, પૈસા નથી મળતું, આ બંને મળે, સમયની સુરક્ષા નથી, આઝાદી નથી, પહેચાન નથી, કાંઈ વસ્તુ નથી. તો હું કહી શકું કે આપણે વધારે સમય આરસીએમ ને આપવો જોઈએ. આંબાનું ઝાડ છે, આને મોટું કરવું જોઈએ, જેથી આપણે આવનારી પેઢીઓને પણ સુરક્ષા આપે, આવનારી પેઢીઓને સંચાલન કરી શકે. બાકી કહી શકું કે આજે ગમે આપણી પાસે ગમે એવડી સુખ સગવડ સુવિધા હોય, છોકરાઓ સંભાળી નહીં શકે, તૈયાર નહીં હોય તો એ ખતમ થઈ જાય. કારણ કે બિઝનેસમાં એક્ટિવ હોય તો જ થાય. હમણાં જોક્સ પણ આવ્યા હતા, કાલની જ વાત કરું કે ફેસબુકનું સર્વર ડાઉન થઈ ગયું છે ને, ફેસબુક. તો જયારે સર્વર ડાઉન થયું ત્યારે લોકોએ ખબર પડી કે આમાં જે માર્ક ઝુકરબર્ગ છે, જેનો ચેરમેન છે ફેસબુકનો, એ વ્યક્તિ મુકેશ અંબાણીના છોકરાના વેડિંગમાં છે. અરે એક માર્ક ઝુકરબર્ગ ત્યાં ગયા, ધ્યાન ન રહ્યું તો ડાઉન થઈ ગયું સર્વર. એક આરસીએમ સિસ્ટમ કેવું છે કે આપણે ગમે ત્યાં જગ્યાએ કામ કરતા હશું, આપણું કામ ચાલુ હશે. કારણ કે અહીંયા સિસ્ટમ 90% કામ કરે છે, આપણે 10% કામ કરવાનું. શરૂઆતની અંદર આપણે 90% કામ કરવાનું છે. શા માટે? નોલેજ નથી, જાગૃત થવાની જરૂર છે, અપડેટ થવાની જરૂર છે, શીખવાની જરૂર છે, 100% પ્રોડક્ટ યુઝર ઈમાનદાર બનવાની જરૂર છે, અને ફિલ્ડમાં જવાની જરૂર છે. પ્લાન, ગોલ, લક્ષ્ય, ટાર્ગેટ લઈને કામ કરવાની જરૂર છે.
તો થેન્ક યુ, ધન્યવાદ. આજનો આ જ મુદ્દો હતો કે જગાડવું. 4 સમસ્યાનો ઉપાય જે આપણા સિસ્ટમની અંદર છે એને આપણે લોકો સુધી પહોંચાડવાનું છે. ના લોકો પાસે કઈ લેવાનું છે, ના લોકો કઈ દેવાનું છે. એટલે આ અભિયાન છે. આમાં આપણે ગુજરાતી અભિયાન આ જે પ્રચાર વિડીયો આવ્યો એમાં છે, ના કિસી સે કુછ લેના હૈ, ના કિસી કો કુછ દેના હૈ. બસ આપણે માર્ગદર્શક જ કરવાનું છે લોકોને, પણ પેલા પોતે કરી નહીં. પોતે ડાયમંડ ક્લબ કરીને કહેવાનું છે કે હું ડાયમંડ ક્લબ કરું છું, તમે કરો. ફિલ્ડમાં જઈને કહેવાનું હું ફિલ્ડમાં જાઉં છું, તમે જાઓ. યાની કે પ્રકૃતિ પરિવર્તનનો સંસારનો જે નિયમ છે એ દેખાશે તો લોકો માનશે, બોલવાથી નહીં માને. લોકોને દેખાવું જરૂરી છે, રિઝલ્ટ લોકોને સામે રાખવું જરૂરી છે, કારણ કે દુનિયા રિઝલ્ટને સલામ કરે છે. અને એવી મહેનત પણ કઈ કામની નથી જેમાં રિઝલ્ટ નથી આવતું. અને હા, તરીકો બદલો, મંજિલ નથી બદલવાની, તરીકો બદલવાનો છે કે ભાઈ આ જગ્યાએથી રિઝલ્ટ નથી આવતું, થોડુંક અપડેશન, થોડુંક બદલાવ. ઈગો હોય તો ઈગો થોડોક ડાઉન કરીએ અને થોડુંક કામ કરવાની તરીકામાં બદલીએ. આ કારણથી આપણે આવનારા સમયને જીતી શકશું અને આ ચારેય વસ્તુથી આપણે ઉપર ઉઠી શકશું. અને જ્યારે 4 વસ્તુથી ઉપર ઉઠી ગયા ત્યારે આપણે મનુષ્યનું વાસ્તવિક જીવન જીવી શકશું. નહીં તો પછી ખબર નહીં કેવા પ્રાણીઓ જેવું જીવન જીવીએ છે આજે, રોબોટની જેમ, મશીનની જેમ જીવન જીવીએ છે. ના કોઈ સન્માન, ના કોઈ સમયની આઝાદી, ના કોઈ સુરક્ષા, ના કોઈ સ્વાસ્થ્ય, કઈ વસ્તુ જ નથી આપણી પાસે. એના માટે આરસીએમ સિસ્ટમ નિર્માણ થયું છે, પ્લેટફોર્મ છે. કારણ કે પ્લેટફોર્મ પણ હોવું જરૂરી છે. મહેનત ગમે એટલી કરો પણ એ લાયક પ્લેટફોર્મ હોવું જોઈએ. તો આરસીએમ પ્લેટફોર્મ છે, એની ઉપર કામ કરીએ અને આપણે આગળ વધીએ. તો થેન્ક યુ, ધન્યવાદ. કોઈ મારી વાતનું ખોટું લાગ્યું તો માફી ચાહું છું. 2 રોટલી ખાતા હોય તો 1 રોટલી ખાજો. ભૂખા પેટે વધારે શીખશો, કારણ કે ભરેલા પેટ એટલું નહીં શીખી શકીએ. તો થેન્ક યુ, ધન્યવાદ, નમસ્કાર, જય આરસીએમ. હવે કોઈ સાથી કોઈ રિવ્યુ આપવા માંગતા હોય તો પોતાનું હેન્ડ રાઇઝ કરી શકે છે. આપણે રિવ્યુ લેશું. જી ધીરુભાઈ ફરી. નમસ્કાર, જય આરસીએમ. જય આરસીએમ. બહુ સરસ માહિતી આપી ગુંજનભાઈ. શરૂઆત કરાવી ભાવેશભાઈ ઠુમરે બહુ સારી એવી, બહુ સરસ કહેવાય શરૂઆતની. કારણ કે નવા 1 વર્ષથી આરસીએમ આવ્યા છે, તો આટલી શરૂઆત કરતા હોય, ઓર્ગેનિક ખેતી કરતા કરતા એને આરસીએમ મળ્યું હોય અને આરસીએમ આરોગ્યને માટે કામ કરતા હોય અને સિસ્ટમમાં લાગી ગયા હોય તો ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે ભાવેશભાઈ ઠુમર. અને તમે બહુ સરસ गरीबी अमीरी विषय माहिती आपी. ये आंदोलन है, उसको आगे बढ़ाना चाहिए और आंदोलन में हमें सबको साथ मिलकर ये आंदोलन को आगे बढ़ाना चाहिए. बहुत सारी बात करी. आंदोलन से आरोग्य अभियान से आर्थिक आजादी अभियान. तो खूब खूब धन्यवाद गुंजन भाई, बहुत सरस माहिती आपी. थैंक यू, जय आरसी. जी थैंक यू, जबरदस्त. जी जगमल भाई. जगमल भाई. જી સર, થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ આ જાણકારી આપી આજના દિવસે. બેરોજગારી, મોંઘવારી, ગરીબી, આ બધું ખરેખર હેન્ડલ કરવા માટે આપણે જાગૃત થવું પડશે. અને સરસ મજાની શરૂઆત કરી ભાવેશભાઈ ઠુમર કે કોઈથી બોલ્યા નથી, એમ કે પ્રેક્ટિસ કરીએ તો ખરેખર આપણી પહેચાન ને આપણા લોકો ઓળખતા થાય. એટલે આપણી પ્રેક્ટિકલી વાત કરી ભાવેશભાઈ ઠુમરે. ખરેખર પ્રેક્ટિકલી આપણા જીવનની અંદર આપણે જે અનુભવ કર્યો છે આરસીએમ ની અંદર, આપણે અભિયાનમાં આવ્યા પછી, તો ખરેખર મને સરસ ગમ્યું ને સારી વાત લાગી કે ખરેખર આપણે ધીરે ધીરે બોલતા થઈશું અને પહેચાન બનવા માટે જો આગળ નહીં આવે, પ્રેક્ટિસ નહીં કરીએ, બોલશું નહીં, તો આપણે કોઈ ઓળખશે નહીં, અભિયાનને આપણે આગળ લઈ શકીએ. બીજું સમર્પિત ભાવ. ભાઈ ઠુમર સાહેબે કીધું કે ભાઈ ગમે ત્યાં જાય તો આપણે આરસીએમ ની વાત કેવી જોઈએ નહીં. ખરેખર આપણે જો સમર્પિત ભાવથી અને દિલથી સમર્પિત હોય સિસ્ટમને, તો ખરેખર ગમે ત્યાં પણ આપણે આ સિસ્ટમ આપણે કહી શકીએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. હવા, પાણી, ખોરાક બગડ્યું છે તો હેલ્થ માટે આપણે આગળ વધીએ, એ સિસ્ટમ આગળ લઈ જઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. ઓવર ટુ ગુંજન સર. થેન્ક યુ. जी थैंक यू, धन्यवाद. जी नितेश भाई कतारिया. નમસ્કાર, જય આરસીએમ. સાહેબ ઓન ડ્યુટીમાં જ છું. અમારા જુનાગઢની અંદર મહાશિવરાત્રીનો મેળો હાલે છે, મેળામાં જ છું. અને સદાય સાહેબ તમારી આખી મીટિંગમાં સાંભળી જે ભાવેશભાઈ ઠુમરે આજે ખેતી કરતા કરતા સાહેબ જો આ સિસ્ટમને સમર્પિત થઈ ગયા હોય અને આ સિસ્ટમને જો લગાતાર શીખતા હોય સાહેબ, તો મારું તો એવું માનવું છે કે આ સિસ્ટમની ઘરે ઘરે જરૂરિયાત છે સાહેબ. બહુ શાનદાર શરૂઆત કરાવી. અને ગુંજનભાઈ તો હું વાત કરવી સાહેબ, આખો પ્રોગ્રામ તમે આજે હેલ્થ વિશે, એ તો બહુ શાનદાર પ્રોગ્રામ હતો. એટલે તમે જે કોઈ વાત કરી કે ગુરુજી પાસે 2 જણા શીખવા ગયા કે અમારે સંગીત શીખવું, સાહેબ એકદમ ઇમ્પોર્ટન્ટ કોઈ પણ બહુ સુપર મજા આવી. ઓલાને ડબલ ખરેખર આવું જ થાય છે સાહેબ.
માણસો કોઈ પણ વાત તમે કરો તો મને બધી ખબર છે સાહેબ, એટલે પૂરું થઈ ગયું. એને ખબર છે ને તમે કયો હું આપણે દિનેશભાઈ વારંવાર કહે છે સાહેબ કે 2 પાણીની બોટલ હોય એમાં 1 બોટલ ખાલી હોય અને 1 બોટલ ભરેલી હોય. ધોધની નીચે તમે ભરેલ બોટલ રાખો તો હમાય શું સાહેબ નીચે કેવું જાય. એ જ રીતમાં પહોંચે તો સાહેબ બહુ મજા આવી. થેન્ક યુ જય આરસીએમ. જી થેન્ક યુ, જબરદસ્ત, શાનદાર. રિક્ષા ચલાવતો પણ કામ ચાલુ છે શીખવાનું, અને આ ખૂબ જરૂરી છે. જી ધન્યવાદ. જી એબલસિંહ ગોહિલ. યસ એબલભાઈ. જી ધન્યવાદ સર. આજે જોરદાર પ્રોગ્રામ સાંભળ્યો અમે, કારણ કે જે શરૂઆત કરાવી ભાવેશભાઈ ઠુમરે કુંડલાથી, જે ખેતી કરતા કરતા જેના વિચારધારા એવી હતી કે મારે સારું ખેતીમાં સારું ઓર્ગેનિક પકાવવું છે, મારે ખુદને સારું ખાવું છે અને લોકોને સારું દેવું છે, એવા ભાવથી જો એ ખેતી કરતા થાય ને એના જીવનની અંદર જે આરસીએમ અહીંયા જે કહાની બતાવી પહેલી વાર, તો આવું પહેલી વાર અમે ભાવેશભાઈને મોઢેથી સાંભળ્યું, કારણ કે એને આખું એનું જે વિચારધારા છે આખી અંદર જે પરિપૂર્ણ સતત પ્રોગ્રામમાં બેસીને માઇક અનમ્યુટ થઈ ગયું. ગરીબી, મોંઘવારી, બીમારી, બેરોજગારીની વાત કરી, એમાં ખાસ પોઈન્ટ એ હતું કે ઘણા લોકોએ તમે વાત કરી કે ઘણા લોકોએ ઈગોના કારણે સામાન્ય ઇગ્નોર કરી દીધું, આ સિસ્ટમને ઇગ્નોર કરી દીધી, અને પોતાના પરિવારમાં એવી મોટી મોટી બીમારીના કારણે ઘણા લોકોને ખોઈ નાખ્યા છે. છતાંય ઈગો જે છે એ મુકતા નથી, અને તે પરિવારની અંદર જે મોટી મોટી બીમારીને કારણે આજે ઘર આખા ખાલી થઈ ગયા છે, જે દવાખાનામાં જાય છે. તો ખાસ મારી નમ્ર વિનંતી છે કે આજે સજય સરનો પ્રોગ્રામ સાંભળ્યો છે એ ફરી પાછો સાંભળે, કારણ કે લોકોને બચાવવા છે, આપણે ખુદને બચશું, આપણા પરિવારને બચાવશું, સમાજ દેશને આગળ જે આ પ્રોડક્ટ આપણે જે માધ્યમથી જે સિસ્ટમથી મેળવ્યું છે, જે પ્લેટફોર્મ ટીસીસરે ઉભું કર્યું છે, તેવી અમૂલ્ય પ્રોડક્ટ છે, ઘરે ઘરે પહોંચાડીએ અને આપણે ખુદ ડાયમંડ ક્લબ કરીએ તો હેલ્થ માટે સારું પડશે. તો ધન્યવાદ, જોરદાર પ્રોગ્રામ. જય આરસી. જી થેન્ક યુ, ધન્યવાદ, જબરદસ્ત. જી વિનોદભાઈ ગુંજણિયા. જય આરસીએમ. જય આરસી. ભાવેશભાઈએ જે આજે વાત કરી, જે ઓર્ગેનિક ખેતી કરે છે, ખેતી કરતા કરતા પણ મીટિંગ સ્ટાર્ટ કરાવી, અને જે એમણે વાત કરી કે કોઈ પણ કામ કરે ને એની ભૂલ થાય એમ, પણ ભૂલ સ્વીકારવાની તૈયારી રાખવી પડે આપણે. અને આપણે જો ભૂલ સ્વીકારીએ ને, મને કેમ આવું કીધું એ પકડીને આપણે બેસી જાય ને, તો આપણે આમાં લાંબો સમય નહીં ટકશું, થોડા ઘણો લાંબો સમય નહીં ટકીએ છીએ. અને બીજી વાત કરી કે ભાઈ મોંઘવારી હવે આપણા હાથની વાત નથી, તો હવે કમાવાનો જરિયો કઈ ગોતવો પડે, અને કમાવાનો જરિયો એટલે કે આપણે આરસીએમ જે અભિયાન છે તે, કે આપણે હમણાં દિનેશ ચૌધરીએ જે વાત કરી હતી સુરતમાં, કે હવે મશીનરી એટલી બધી આવે કે બધી નોકરીઓ ખતરામાં છે, ને જ્યારે 40 કરોડની જે આપણી પોપ્યુલેશન હતી ત્યારે આપણી પાસે ગવર્મેન્ટ આવતી નોકરી માટે, ત્યારે આપણે ઇગ્નોર કરી દેતા હતા એમ. અને અત્યારે 140 કરોડની જે વસ્તી છે, અને હવે નોકરી ગોતવા જઈએ છે ને તો સરકાર શું થઈ જાય છે એમ, આપણે જેમ શું થઈ જતા એમ. એટલે નોકરી મળવાની આશા ઓછી છે, અને આમાં જ ધ્યાન આપીએ અને લોકોનું આરોગ્ય સારું થાય, એ જ જો આપણે લઈને જઈએ, અને કે બીજાનું ભલું કરવાની ઈચ્છાથી જો બીજાની પાસે જશું ને, તો પ્રોડક્ટ લેશે ને લેશે જ એમ. એટલી આંખમાં તાકાત છે એમ, પ્રોડક્ટમાં તાકાત છે, પ્રોડક્ટ બોલતી પ્રોડક્ટ છે. થેન્ક યુ, જય આરસીએમ. જી જી થેન્ક યુ, ધન્યવાદ, જબરદસ્ત. જી નેક્સ્ટ મોહસિન રાજપૂત. મોહનસિંહ રાજપૂત. જય આરસીએમ. જય આરસી. ભાવેશભાઈ અને કુંજનભાઈ જે શાનદાર વાત કરી, અને નવી જાણકારી બધી દીધી કે આપણે આરોગ્ય માટે સારી વસ્તુ ખાવી જરૂરી છે, અને આરસીએમ આપણા માટે આરોગ્ય લઈને આવ્યું છે, એ પ્રમાણે આપણે વસ્તુ લેવી જોઈએ સમજીને. એટલે બહુ સરસ વાત કરી, ધન્યવાદ, જય આરસીએમ. જી થેન્ક યુ, જય આરસી, ધન્યવાદ. જી જયદા સોરાજી. જયદાબેન.
नमस्कार जय आरसीएम। बहुत अच्छा बताया सर, और मीटिंग की शुरुआत भी बहुत अच्छी तरह से हुई, और बीमारी कैसे दूर हो सकती है, और हमें घर घर यही प्रोडक्ट पहुंचानी चाहिए, और हमें यूज करना है, और लोगों को भी यूज करना चाहिए, लोगों की भी यूज करवाना है, और ताकि हम घर घर से बीमारी को दूर कर सके और गरीबी को दूर कर सके। थैंक यू जय आरसीएम। જી થેન્ક યુ, ધન્યવાદ. તો ધન્યવાદ તમામ પાર્ટિસિપન્ટ સાથીઓનો જેણે રિવ્યુ આપ્યો, જેણે આજના પ્રોગ્રામમાં લોકોને લિંક મોકલી અને આમાં જાગૃત કરવા માટે, કારણ કે પ્રોગ્રામ શીખવાડવા માટે નથી હોતો, જાગૃત કરવા માટે હોય છે. તો આ પ્રોગ્રામ આપણે પાછી યુટ્યુબમાં મૂકશું. 2 પ્રોગ્રામ ઓલરેડી છે. રમેશ મામાનો પણ પ્રોગ્રામ છે તેલ ઉપર, કાલ ધીરુ મામાનો પણ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામ પણ યુટ્યુબમાં આવી જશે. ખાસ આ લિંક લોકો સુધી પહોંચાડો યુટ્યુબની. હું વાઇટલમાં મૂકું છું. અગર નથી પહોંચતી તો તમારી અપલાઈન પાસે માગો પ્રોગ્રામને અને લોકો સુધી પહોંચાડો. તો ધન્યવાદ. આજનો પ્રોગ્રામ અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય આરસીએમના નારા સાથે તમામને અનમ્યુટ કરું છું. થેન્ક યુ, ધન્યવાદ, નમસ્કાર, જય આરસીએમ. જય આરસીએમ. जानदार जबरदस्त जय आरसीएम मेरा जानदार, जानदार। जानदार जबरदस्त થઈ ગયું?